અરે એક બેન આવ્યા જતા હતા ને સાહેબ, તમે રાજબાપી સાહિત્યની વાત કરજો, હું ઘડીક દાંત કઢાવી લો. અને કારણ કે આ તો આપણે રોજ કહેતા હોય ને, ઘરનો પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર, અમારે હકીકત છે એવું આદલ્યો. રોજ બહાર કહેતા હોય કે આ તો ઘરનો ડાયરો, એ તો અમે ધરાર કહેતા હોય, બધે કહેતા હોય. મિત્રો આજે એવું સરસ મજાનું ઓડિયો, આવું બધું કહેતા હોય અમે. મારો જેલમાં પ્રોગ્રામ ને સાહેબ મારે કહેવાય ગયો, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે સાબરમતી જેલમાં. હકીકત આવું બોલાણું. તો ઓલા હામાં બેઠા થાય, મને કે ડોળા તેર્યા. મેં કીધું આપણી ગાડી ફગી. પણ પછી જીતુભાઈ ગાડી ફગી જાય ને પછી પરાણે રોડ ઉપર ચડાવવાની મહેનત નહીં કરવાની, જાય તો જવા દેવાની. વધી વધી ખોરડું ખેતર આવે, પણ એ કરીને જાય ને એમાં કાવું મારી જાય, આપણે ગોથું ખાઈ જાય. એટલે મેં કીધું ગાડી ગઈ આપણી. એટલે પછી શું કારું સાબરમતીમાં સહી. પછી મેં કીધું કે નહીં મિત્રો, એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો, એ જન્મભૂમિ એટલે જેલ. ત્યાં તો બધા તાળીઓ મળ્યા પાડવા, ક્યાં બાત હે ક્યાં. 2 જણા આવ્યા, મને કે હવે જ થયો. મેં કાં મને કે કૃષ્ણ જન્મતા વેત વયા ગયા હતા, અને અમને 15 વર્ષથી જામીન નથી ચડતા. મૂળ વાત ઉપર આવું સાહેબ. પાયાની વાત એ છે, આ દેશ છે માતૃત્વનો દેશ છે. વાત એ કરતો હતો, માડી તારા કેટલા જન્મ રે કમાણી. કવિઓએ જેટલી માને બિરદાવી છે. અરે આપણા ઘરની જ વાત કરો ને સાહેબ, ઘરમાં એવી જગદંબા જેવી બેઠી હોય તો જ એ નવઘણને રાખ્યો હશે ને. અત્યારે ત્યાં ગયો, જેનું ઓઢણું મોટું ઓઢીને બેઠી હોય. અરે હા, વર્તમાન કરો તો ઘરમાં ધાર્મિકતા જો કોઈ એમણા જાળવી રાખી હોય તો આપણી માવું એ વહેલી જાગી જાય, ધૂપ દીવા કરી લે, પછી નાસ્તો તૈયાર થઈ જાય, વાહિંદા કરી લે, માલઢોર દોવાઈ જાય, પછી આપણને જગાડે, જાગો આ દી ઉગ્યો તમારો ડોહો. એવું તો ન કહે એમ, પણ પછી જગાડે. એક ભાઈને જગાડતા હતા, ઊભા થાવ નહીં મારે રોટલા કરવા. તો ઓલો પીડ્યો પીડ્યો કે હું ચા તાવડી ઉપર હું તો જાગવું જ નથી, અને હું તમે કરી લ્યો. એટલે એક બેન હમણાં હાજર થતા હતા, એક જણો ડોકમાલી ચેન તોડીને ભાગ્યો. ચેન તોડીને ભાગ્યો. બેન થી થોડા એવું હતું જ ને, 140 કિલો હતા. મોટા ઘરના હશે કોઈ. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માયાભાઈ આ ભગવાન રામ કે કૃષ્ણ જેટલા ભગવાનના ફોટા હોય એ દાઢી મૂછ વગરના કેમ? કૃષ્ણ ભગવાન ભલે સુદર્શન ચક્ર લઈને બેઠા, પણ આમ આમ નથી. મને કે આમ બાળ સ્વરૂપ જ કેમ? મેં કીધું ઈશ્વર તત્વ હોય ને એનું સ્વરૂપ 16 વર્ષે અટકી જાય, પછી એના રૂપમાં ફેરફાર ન થાય. મને કે તમને શું ખબર? મેં કીધું અમે નહીં હોય અહીંયા.